આપણે બનાવવાના છે તે છે આપણે એવી રેસીપી બનાવવાના છે કે જે છે તે મીઠાઈ છે તે આપણે બનાવવાના છે, કેમ કે બરફી છે તે ઘણા લોકો નથી ખાતા, આપણે બરફી જેવી આપણે અલગ જ રીતની આપણે એક મીઠાઈ બનાવવાના છે। તો બ્લોગમાં કન્ટેન્ટ રહેજો, ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે। આપણે છે તો આજે આપણે અલગ જ એક વાનગી બનાવવાના છે રેસીપી કે તે મીઠાઈ આપણે કઈ રીતના બનાવી અલગ મીઠાઈ તે હું તમને બતાવવાનું છું। બરફી જેવી આપણે મીઠાઈ બનાવવાના છે। તો અહીં આપણે છે તે ગાયનું જે કંટુ આવે છે તેનો યુઝ કરવાના છે। તો કંટુની જગ્યાએ તમે દૂધનો પણ યુઝ કરી શકો છો, પરંતુ આપણે છે તો આ કંટુ છે તેનો આપણે યુઝ કરવાનો છે। તો તેના માટે થઈને અહીં આપણે છે ને તેને આપણે આ રીતના એક આપણે જે કુકરની ડીશ આવે છે ઢોકળિયા કુકરની તે લીધી છે, તો તેની અંદર આપણે નાખી દઈશું આ રીતે, કેમ કે આ કંટુ હોય છે તે એકદમ ઘાટું જ હોય છે આ રીતના। હવે તેને છે તે આપણે પાણી છે તેને આપણે ગરમ થવા માટે થઈને આપણે મૂકી દઈએ। અહીં તમે જોઈ શકો છો કે આપણે કુકરમાં છે તે પાણી ગરમ થવા મૂકી દીધું છે। તો પાણી ગરમ થાય એટલે પછી તેની અંદર આપણે હવે છે તે સ્ટેન્ડ મૂકી દઈશું આ રીતના, ને સ્ટેન્ડ મૂકી દીધું છે ને સ્ટેન્ડ મૂક્યા બાદ તેના અંદર છે તો આપણે નાખી દઈશું જે અહીં આપણે ડીશ રાખી છે તૈયાર કરે રીતે આ રીતે, કેમ કે આ રીતના જ આપણે છે તેને આપણે બરફી જે આ મીઠાઈ બનાવવાના છે। તો અહીં આપણે તેને મૂકી દીધી છે ને આપણે ઢક્કણ છે તે આપણે પેક કરી દઈએ આ રીતે। તેને આપણે છે તે 10 મિનિટ માટે થઈને તેને સળવા દેવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખીને। તો તમે જોઈ શકો છો કે આપણે 10 મિનિટ થઈ ગઈ છે ને હવે અંદર જોઈ લઈએ સળી ગયા હશે। તમે જોઈ શકો છો કે છે તે આપણી છે તે આપણે કંટુ છે તે સળી ગયું છે ને અંદર છે તે આ રીતનું છે તે જામી ગયું છે, મતલબ આપણું પરફેક્ટ સળી ગયું છે। તેને આપણે બહાર કાઢી લઈએ, પણ તેને આપણે છે તે શરીરની મદદથી બતાવું છું સળી ગયું છે કે નહીં। તેને આપણે આ રીતના અંદર ભરાવશું અને તે છે તે એમને નીકળે છે, જ્યારે ચીપકતું નથી એટલે આપણું પરફેક્ટ છે તે કંટુ છે તે સળી ગયું છે અને આપણે બરફી બનવા માટે થઈને રેડી થઈ ગયું છે તે। તો તેને આપણે નીચે ઉતારી લઈએ। અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તેને નીચે ઉતારી લીધું છે અને તેને આપણે છે તો આ રીતના શરીરની મદદથી કિનારીએથી છે તો આપણે આ રીતના છે તેને આપણે છે તો ફેરવી નાખવાની છે એટલે આપણે છે તેને આસાનીથી છે તે બહાર કાઢી શકીએ એટલા માટે થઈને। અહીં તમે જોઈ શકો છો કે આપણે કિનારી ફેરવ્યા બાદ તેને અહીં આપણે છે તો આપણે એક છે તો પ્લેટ લેવાની છે અને તેની અંદર છે તો આપણે તેને પલટાવી નાખશું આ રીતે, અને તેને આપણે છે ઉપરથી આ રીતના આપણે દબાવશું એટલે છે તે નીકળી જશે। અને તમે જોઈ શકો છો કે આપણી છે તેને આ રીતના આપણે કરવાથી તે છે તે નોખું પડી ગયું છે એકદમ છે તે જાળીદાર ટેબલ આપણે બનેલી છે જે રીતની આપણી બરફી છે તે જાળીદાર હોય છે તે જ રીતની। તો હવે તેની ઉપર અહીં આપણે છે તે આપણે લગાવી દઈશું જે આપણે લગાવવાનું છે તે। તો તેને આપણે છે પહેલાં તો આપણે સમૂહ કરી નાખીએ આ રીતે। હવે છે તેની ઉપર આપણે છે તે ખાંડ નાખવાની છે, જે ફિઝિકલી ખાંડ આવે છે તે જ નાખવાની છે આ રીતે, કેમ કે આપણે છે તો આ રીતના ખાંડ નાખશું તો છે તે સરસ મજાની છે તે આપણી મીઠાઈ રેડી થઈ જશે। તો અહીં આપણે છે તે સારી રીતે છે કોઈ પણ જગ્યાએ બાકી નથી રાખવાનું, સારી રીતના છે તો આપણે ખાંડ નાખી દેવાની આ રીતે। પછી આગળ કઈ કઈ વસ્તુ નાખવું એ હું તમને બતાવવાની છું, જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અહીં તમે જોઈ શકો છો કે આપણે છે ખાંડ છે તે ચારે કોર કિનારીએ અને આ રીતના આપણે છે તે લગાવી દીધી છે ઉપર પણ। તો હવે છે તેની અંદર આપણે નાખવાના છે તે છે તો અહીં આપણે છે તે દ્રાક્ષ અને બદામ લીધી છે તે નાખી દઈશું। તો તેને આપણે છે તો આ રીતના પહેલાં છે આપણે દ્રાક્ષ અને બદામને નાખી દઈએ આ રીતે। તમે જોઈ શકો છો કે આપણી છે તે કાજુ બદામ નાખી દીધા, મતલબ આપણે બદામ અને દ્રાક્ષ નાખી દીધી છે ડ્રાયફ્રૂટમાં। ને હવે છે તેને આપણે આ રીતના આપણે ચમચીની મદદથી છે ને આ રીતના આપણે બેસાડી દઈશું એટલે છે તો આપણી છે તે એકદમ સોફ્ટ અને એકદમ સરસ મજાની બજારમાં મળી છે તેવી બરફી જેવા આકારની નવી મીઠાઈ આપણી બનીને રેડી થઈ જાય આ રીતે। તમે જોઈ શકો છો કે જો ખાવાનું મન થઈ જાય છે તેવી આપણી મીઠાઈ બને છે। હવે છે તેને આપણે છે તે કટ કરીને તમને બતાવું છું। તમે જોઈ શકો છો કે આપણી છે તે મીઠાઈ બની રેડી થઈ ગઈ છે, તો તેને આપણે છે તે કટ કરી નાખશું, કેમ કે તેને આપણે કટ કઈ રીતના કરવું તે હું તમને બતાવી દઉં છું। તેને આપણે આ રીતના છે તેને આપણે કટ કરી નાખશું
અને આ રીતના છે તમે તેને ઉપવાસમાં પણ આ મીઠાઈને તમે ખાઈ શકો છો. અને આ રીતના છે તમે બનાવી અને જે નથી ખાતા છે મીઠાઈ તેમને દેશો તે પણ ખાઈ જશે આ રીતની મીઠાઈ હશે તો. કેમ કે તે પણ જોતા છે તે ખાવા માંડી જશે તેવી આ મીઠાઈ બને છે. અને નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તેને આ રીતના આપણે કટ કરી નાખીએ. હવે તમે જોઈ શકો છો કે આપણે છે તેને આ રીતના આપણે છે તે કટ કરી નાખ્યા છે. તો હવે તમને છે તો બતાવું છું. હવે તમને આ રીતના છે તે બતાવું છું તે અંદરથી છે તે કેવા હોય છે તે મીઠાઈ આ રીતે. અને તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ છે તે એકદમ છે તે જારીદાર છે તે બની જાય છે આ રીતની. ને છે તે આ છે તે ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો તેવી આ મીઠાઈ બને છે. તો તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે.